નમસ્કાર દર્શક મિત્રો, ઇન્ડિયા 24 ન્યૂઝમાં આપ સર્વનું હાર્દિક સ્વાગત છે. આપ જોઈ રહ્યા છો ગુજરાતના અને દેશભરના સમાચાર. સુરતમાં આવેલા ભટ્ટાર રોડ ખાતે AYM ગ્રુપ ઢોલ દ્વારા નાના બાળકોથી મોટા બાળકોને લઈને એક ગણપતિના આગમનમાં ખૂબ જોર ઉલ્લાસથી સ્વાગત કરવામાં આવ્યું હતું. અને સુરતના એવા વિસ્તાર કે જ્યાં લેઝિમથી માંડીને જન્માષ્ટમીથી અને એક ઉત્સાહના કાર્યથી લેઝિમ અને ગણપતિ ગાડલાનો ઓર્ડર લેવામાં આવેલ છે. રિપોર્ટર નૈતિક રેશમવાળા, ઇન્ડિયા 24 ન્યૂઝ, સુરત. મારું નામ છે ભાવેશ પટેલ. અમે રહીએ છીએ આદર્શ સોસાયટી ગોકુલમ ડેરીની પાસે. અમે લોકો આજે ભટ્ટાર શ્રીરામ માર્બલની સામેની ગલીમાં ગણેશ આગમનનું આજે આગમન થઈ રહેલું છે. જેમનો અમે છેલ્લા 6 વર્ષથી લોકોનો આગમનનો પ્રોગ્રામ કરીએ છીએ. એમનો દર વર્ષે અમારો પ્રોગ્રામ ફિક્સ જ હોય છે. આજે અમને એ લોકોએ આજે 9 વાગ્યાનો ટાઈમિંગ આપ્યો છે. આજે લેટ થયું છે, પણ અમે લોકો અમના આગમનમાં દર વખતે આવીએ જ છીએ. અમારું આદર્શ યુવક મંડળ, જેનું શોર્ટ નેમ છે AYM નાસિક ટોલ સુરત. અમે લેઝિમનો તથા જન્માષ્ટમીમાં મટકી ફોડનો પ્રોગ્રામ કરીએ છીએ. અમે છેલ્લા 8 વર્ષથી આ પ્રોગ્રામ કરીએ છીએ. અમારા સોસાયટીમાં અમારા મોસ્ટ ઓફલી મંડળ ખરીને મંડળમાં લગભગ 40 થી 45 છોકરાઓનો મંડળ છે. પણ બીજા મોટા વડીલોનો જ્યારે બી અમને જરૂર પડે છે એ લોકો આવીને અમારી સાથે સપોર્ટમાં રહે છે. અત્યારે હમણાં સ્ટાફમાં અમારી પાસે 40 છોકરાઓનો સ્ટાફ છે, જે અમારા નાસિક ટોલમાં અમારા રીતે મદદરૂપ થાય છે. એમાંથી આજે અમને જો ઓર્ડર પ્રમાણે પાર્ટીએ બોલાવવામાં આવેલા છે. એમને અમારી રિક્વાયરમેન્ટ હતી 25 માણસની, પણ અમે મતલબની બધી જગ્યાએ 40 થી 45 છોકરાઓ લઈને જઈએ છીએ. અમારે ફાયદો કંઈ નથી, પણ આમાં અમારે જે કંઈ બી પૈસાની આવક આવે છે એમાંથી અમારા ગ્રુપમાં જે છોકરાઓ ભણતર રૂપમાં જે ભણતરમાં આગળ નીકળવા માંગે છે, એમના ઘરે જે રિક્વાયરમેન્ટ હોય. તમારી ગ્રુપની ખાસિયત શું છે ધોળકામાં? ગ્રુપની ખાસિયત એ છે કે સૌથી અમે જે શરૂઆતમાં 8 વર્ષ પહેલે જ્યારે આ શરૂઆત કરેલી ત્યારે અમને ખબર ન હતી કે અમે 8 વર્ષમાં આગળ આટલા છોકરાઓનો ટેલેન્ટ લઈને આગળ વધશું. જે છોકરાઓએ અમારી જોડે મહેનત કરી છે, આજે અમારી જોડે જે આગળ વધ્યા છે, એમના કારણે જ અમે આ ગ્રુપ મોટું કર્યું છે. અમારા ગ્રુપની ખાસિયત એ છે
કે અમે જે લેઝિંગનો પ્રોગ્રામ કરીએ છીએ કે જેથી જન્માષ્ટમીનો પ્રોગ્રામ કરીએ છીએ જેમાં ફાયરનો પ્રોગ્રામ આવે છે, જેમાં લાઠીનો પ્રોગ્રામ આવે છે, જેમાં ચક્ર ફેરવવાનો પ્રોગ્રામ આવે છે, એમાં જે વ્યક્તિ પાર્ટી અમને બોલાવ્યા છે એમનો દર વર્ષેનો અમારી પાસે એક વખત બોલાવ્યા પછી એમનો સામેથી જ ફોન આવે છે દર વર્ષે કે ભાઈ 15-20 દિવસ પહેલાં જ અમને બોલાવવામાં આવે છે, કહી રહી છે કે ભાઈ અમને આ વર્ષે તમારો જ પ્રોગ્રામ જોઈએ છે. કેમ કે અમારી ખાસિયતના પ્રમાણે એ લોકો જે રીતે અમારો પ્રોગ્રામ જોઈ છે એ લોકોને બીજા ગ્રુપનો પ્રોગ્રામો જોવામાં એ લોકોને ગમતું નથી. અમારી પાસે છોકરાઓમાં 14 વર્ષથી લઈને અત્યારે 40-45 વર્ષ સુધીની ઉંમરના છોકરાઓ છે અમારી જોડે, જેમની અમે લોકોએ આજ લગીને એ લોકોને જે રીતની રિક્વાયરમેન્ટ હતી છોકરાઓએ કે ભાઈ ગ્રુપમાં અમારે આ રીતે આગળ વધવું છે તો એ લોકોને સાથ સંગત લઈને અમે લોકો આજે હજી પ્રોગ્રામ પર છે તે એમને એ લોકોના લીધે જ છે. તમારા ગ્રુપની એવી કઈ ધૂન છે કે એમાં પબ્લિક ઝૂમી ઉઠે છે? અમારામાં જે ધૂન અમે નાસિક ઢોલમાં વગાડ્યા છે એમ તો પબ્લિકની બહુ બધી ધૂનની રિક્વાયરમેન્ટ હોય છે, પણ ખાસ કરીને જે અમે ધૂન વગાડ્યા છે નાસિક ઢોલ અને રામ લખન અને એક છે મોસ્ટ પોપ્યુલર થઈ રહેલી છે રાજસ્થાની. આ 3-4 જે અમે વગાડીએ છીએ એમાં પબ્લિક નાચી ઝૂમીને જે એ લોકોના મનમાં જે રીતનો ઉમંગ નીકળે છે એ રીતે એ લોકો પબ્લિક ઝૂમે છે અમારી ટાલ પર. રેડી. આપનું નામ? મારું નામ છે અશોકભાઈ પટેલ. આદર્શ સોસાયટીમાં રહું છું. AYM ગ્રુપના એક કાર્યકર્તા છું. અમારા વડીલો જે બધા હતા એ બધું અમને સોંપી ગયેલા હતા આગળથી, એ અમારા વડીલો અમને બતાવી ગયા છે, એ રીતે અમે ચાલીએ છીએ. આગળની અમારી પેઢી આવશે એમને અમે સોંપશું, એમને બધું વસ્તુ બતાવીશું તો અમારી આગળની પેઢી અમે જે રીતના આનું આયોજન કરીએ છીએ એ રીતનું આયોજન અમારી આગળની પેઢી પણ કરે. એ રીતનું અમે નાના બાળકોને ટ્રેનિંગ અત્યારે આપી રહેલા છે. જે નાના બાળકો અત્યારે શીખી રહ્યા છે અને આ કરતા રહે છે તો એ લોકોનો ઉત્સાહ કેવો રહે છે? એ લોકોને ઉત્સાહમાં એવું છે કે 2 મહિના આગળથી બાળકો પણ બધા પૂછતા થઈ જાય છે કે ભાઈ આપણા ઓર્ડર કેટલા આવ્યા છે. અત્યારે અમે 29 તારીખથી સલંગ ઓર્ડર કરી રહેલા છે. 29/8નાથી સલંગ ઓર્ડર કરી રહેલા છે. અમારે ખાલી આવતીકાલનો દિવસ જ ખાલી છે જે અમારા પોતાના ગણપતિનું આગમન છે, એટલા માટે અમે એ ખાલી રાખ્યું છે. અને પછી 7 તારીખના દિવસે ગણપતિ બાપાનો પહેલો દિવસ છે, એ દિવસના પણ અમારા સવારના બી ઓર્ડર છે અને સાંજના બી ઓર્ડર છે. કયા પ્રોગ્રામો તમે ઢોલકા વગાડવા જાઓ છો? અમે જન્માષ્ટમીમાં જન્માષ્ટમીમાં માછલી ફોડવાનો પ્રોગ્રામ ને આ તે બધું કરીએ છીએ. પછી કંઈક કોઈના ત્યાં કંઈ દુકાનનો પ્રસંગ હોય, ઓપનિંગ હોય ને એમાં કંઈ ઢોલ વગાડવાનો હોય એના માટે બોલાવે છે. પછી આ ગણપતિમાં બોલાવે છે. અમુક વ્યક્તિઓ એવા હોય છે આ દશામાનું વિસર્જન હોય તો એમાં બોલાવે છે. પછી નવરાત્રિનું માતાજીની મૂર્તિ બેસાડી હોય તો ત્યાં કંઈક ફંક્શન કરવાનો હોય, પ્રોગ્રામ કરવાનો હોય તો એના માટે બોલાવે છે. તમે સુરતમાં જ ઢોલકા વગાડો છો કે સુરતની બહાર પણ તમે જાઓ છો? સુરતના અંદર જ અત્યારે તો, એટલે કે નાના બાળકોને બધાને ટ્રેન કરતા છે એટલા માટે સુરતના બહાર નથી જતા અત્યારે હાલમાં. અત્યારે આવતા વર્ષ માટે અત્યારે કોન્ટેક્ટ કરવો હોય તો કઈ રીતે કોન્ટેક્ટ કરી શકાશે? તમારો કોઈ કોન્ટેક્ટ નંબર? તમારા ગ્રુપનો કોન્ટેક્ટ નંબર કોઈ? કોન્ટેક્ટ નંબર એવો કંઈ તમે બોલી જી જી. મારું નામ છે અશોકભાઈ. AYM ગ્રુપ અમે ચલાવીએ છીએ ને અમારું ફેસબુક પર, ઇન્સ્ટાગ્રામ પર ને યુટ્યુબ પર અમારું AYM ગ્રુપથી ચાલે છે. AYM ગ્રુપ નાસિક ઢોલ સુરત. જે કોઈને પણ એના ઉપર કોન્ટેક કરવો હોય એના ઉપર કોન્ટેક નંબર લખ્યા છે ને કોઈને વિડીયો જોવું મૂકવો હોય તો વિડીયો પણ યુટ્યુબ પર આપ્યા જ છે. AYM ગ્રુપ નાસિક ઢોલથી તમે સર્ચ કરશો એટલે બતાવશે. એના ઉપર કોન્ટેક નંબર પણ આપ્યા છે ને મારો કોન્ટેક નંબર પણ છે 8141774188. અશોકભાઈ નામ છે મારું. મીડિયા દ્વારા લોકોને શું સંદેશો આપશો? મીડિયા દ્વારા સંદેશો એક જ વસ્તુનો આપીશું કે સાહેબ જેટલું તમે અમને રિસ્પોન્સ આપશો એટલું અમે આગળ વધીશું ને લોકોને સહાયરૂપ થઈએ એ રીતનું અમારું આયોજન છે કે જેટલું અમને કામ મળશે એટલું એ રીતનું અમે આગળ લોકોને સહાય કરીશું, મદદ કરીશું, એ રીતની અમે આશા રાખીએ.